નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ક્યુ સરમાં. તો મિત્રો, તમે બધા જાણો છો એ પ્રમાણે ટાટ હાયર સેકન્ડરી મેન્સમાં હવે માત્ર ને માત્ર એક અઠવાડિયું બાકી છે. હવે લાસ્ટ જે અઠવાડિયું છે એમાં શું કરી શકાય? તો આપણને બધાને ખબર છે કે એમાં પ્રેક્ટિસ જ કરવાની હોય અને રિવિઝન કરવાનું. તો એના માટે આજે આપણે એક મોડલ પેપર તમારી માટે લઈને આવ્યા છીએ, ગુજરાતી પેપર 1નું. એટલે કે કોમન સબ્જેક્ટ છે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પેપર 1નો. એનું સંપૂર્ણ મોડલ પેપર, પરીક્ષા આધારિત તૈયાર કરેલું મોડલ પેપર જવાબો સાથે લઈને આવ્યા છીએ આપણે. તો મિત્રો, જે મિત્રો નવા હોય તે હમણાં જ આપણી ચેનલ સાથે જોડાઈ જજો. અને ખાસ આ બધાની જ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, શરૂઆત કરીએ એ પહેલાં તમને જણાવી દઉં, આપણે આવતીકાલે જ એક લાસ્ટ રિવિઝન કોર્સ એટલે કે એક અઠવાડિયા માટેનો આપણે રિવિઝન કોર્સ શરૂઆત કરેલી છે. અને આ રિવિઝન કોર્સ ગુજરાતી પેપર 1 માટે માત્ર ને માત્ર 149માં છે. અને ખાસ મિત્રો, આ રિવિઝન કોર્સમાં તમને 10 પેપર આપવામાં આવશે. કેટલા પેપર? 10 પેપર. એમાંથી 5 પેપર છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. સાથે બીજા 5 પેપર છે એ તમને સોલ્યુશન સાથે મળશે. એના સાથે મળશે મિત્રો? સોલ્યુશન સાથે મળશે. એટલે કે આ જે રિવિઝન કોર્સ છે એમાં મિત્રો તમે સંપૂર્ણ કોર્સ 7 દિવસ માટે વાપરી શકશો. સાથે સાથે પ્રેક્ટિસ માટે આ જે 10 પેપર છે એ પણ તમને મળવાપાત્ર રહેશે. તો હમણાં જ મિત્રો, છેલ્લા અઠવાડિયા માટે જો તમે રિવિઝન કોર્સમાં જોડાવા માંગતા હોય તો આપણી જે આપણી જે ચેનલ છે, એપ્લિકેશન છે, એ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે મિત્રો ટાટ હાયર સેકન્ડરી મેથ્સનો રિવિઝન કોર્સ તમને ત્યાં જોવા મળશે. તો ખાસ અને જે પણ ક્વેરી હોય એ તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો, જે આપણી એપ્લિકેશનનો છે. તો તમને માહિતી મળી જશે મિત્રો. તો ખાસ હમણાં જ મિત્રો, પ્રેક્ટિસ માટે, પેપર માટે અને સંપૂર્ણ કોર્સ માટે તમે આ કોર્સ એક અઠવાડિયા માટે અનલોક કરી અને તમે વાંચી શકો છો અને એમાંથી પ્રેક્ટિસ કરી શકો છો. તો ખાસ મિત્રો જોડાઈ જજો મિત્રો. હવે શરૂઆત કરીએ આપણે આપણા પેપરની. તો ખાસ મિત્રો, આપણું પેપર છે એમાં પ્રથમ 20 ગુણ ખાસ યાદ રાખીશું કે પ્રથમ જે 20 ગુણ છે એમાં મિત્રો આપણો નિબંધ પૂછાતો રહેલો છે. અને ખાસ મિત્રો આ યાદ રાખવાનું છે કે 200 થી 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો. શબ્દોની મર્યાદા ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે ટાટ સેકન્ડરીની પરીક્ષામાં નિબંધમાં 8-8 પેજ લખીને આવ્યા છે મિત્રો, અને એમના માર્ક્સ નહિવત માર્ક્સ છે. તો ખાસ અને એવા પણ મિત્રો જોયેલા છે કે જે માત્ર 2.5 થી 3 પેજ લખે છે પરંતુ એમના માર્ક્સ એકદમ સારા માર્ક્સ છે. તો ખાસ શબ્દોની મર્યાદા શેના માટે ધ્યાનમાં રાખવાની છે કે આપણને પ્રશ્નમાં જ કહેલું છે કે તમે જે પણ નિબંધ છે એ નિબંધને 250 થી 300 શબ્દોમાં બાંધી અને લખો. તમારું મૌલિકતા જાળવવાની છે, તમારે મૌલિકતા ઠાલવવાની છે, પરંતુ 250 થી 300 શબ્દોમાં તમે કેવી રીતે ઠાલવી શકો છો એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે કે જે નિબંધ છે, બેમાંથી એક નિબંધ લખવાનો છે. અને આ ખાસ યાદ રાખીશું કે શબ્દોની મર્યાદા આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા મિત્રો આપણને 2 નિબંધ પૂછાના છે. કયા? તો શિક્ષણ ક્ષેત્ર પરિવર્તન, NEP 2020. જ્યારે બીજો નિબંધ છે આજનું શિક્ષણ આજીવિકાલક્ષી કે જીવનલક્ષી. એટલે કે બંને નિબંધ મિત્રો શિક્ષણ આધારિત નિબંધ છે. એવી જ રીતે આપણે જે 10 પેપર છે એ 10 પેપરમાં મિત્રો તમને ઉપયોગી શિક્ષણ આધારિત નિબંધો જ આપવામાં આવેલા છે. સંપૂર્ણ જે પેપર સેટ તૈયાર કરવામાં આવ્યો છે 10નો, એ મિત્રો તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં. તો અહીંયા જોઈએ મિત્રો, તો આપણે જવાબમાં એક નિબંધ આપ્યો છે. કયો? તો શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન, NEP 2020. એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 શિક્ષણ ક્ષેત્ર પરિવર્તન કેવી રીતે લાવી શકશે એના ઉપર આપણે નિબંધ લખવાનો ટ્રાય કરવાનો છે. તો જોઈએ મિત્રો, તો શરૂઆત આપણે કઈ રીતે કરી શકીએ? તો અહીંયા જુઓ, તો શરૂઆત આપણે કઈ રીતે કરી? તો ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. એટલે કે કઈ કોટેશન, કોઈ પંક્તિ હોય એવી ત્યાંથી આપણે શરૂઆત કરી શકીએ છીએ. અને ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એમાં મિત્રો આપણે શરૂઆત કરી કે બદલાવ છે એ સંસારનો નિયમ છે, પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. અને આજનો જે ટેકનોલોજીનો યુગ છે એમાં મિત્રો શિક્ષણ ક્ષેત્રે પણ પરિવર્તન આવતું રહેલું છે. અને આ શિક્ષણ ક્ષેત્રે જે પરિવર્તન આવતું રહ્યું છે એમાં મિત્રો 1968 થી શરૂ કરીને 2020 સુધી જે પરિવર્તન આવ્યું છે એમાં NEP 2020 નો શું ભાગ હશે એ વર્ણવવા માટે આપણે અહીંયા એક પ્રસ્તાવના બાંધી દીધી છે.
એટલે કે પહેલા પેરેગ્રાફમાં આપણે કોઈ પણ નિબંધ લખતા હોઈએ તો આપણે પ્રસ્તાવના બાંધીશું. હું આખો નિબંધ વાંચીશ નહીં, પરંતુ તમને જ્યાં જ્યાં ઉપયોગી છે એ તમામે તમામ વસ્તુ તમને કહીશ. એટલે ખાસ યાદ રાખીશું કે પહેલો જ પેરેગ્રાફ શું હોવો જોઈએ, તો કોઈ પણ નિબંધ હોય એ નિબંધને શરૂઆત, એ નિબંધને આપણે જોડવો ક્યાંથી છે એની પ્રસ્તાવના બાંધવા માટેનો પહેલો જ પેરેગ્રાફ હોવો જોઈએ. આ ખાસ આપણે યાદ રાખી લઈશું. તો અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ 4-5 લીટીનો હોવો જોઈએ. એટલે કે અહીંયા આપણે એક ફર્સ્ટ પેરેગ્રાફમાં એની અનુરૂપ પ્રસ્તાવના બાંધી લીધી. હવે જે સેકન્ડ પેરેગ્રાફ છે એમાં NEP 2020 વિશે થોડી માહિતી હોવી જોઈએ કે NEP 2020 શું છે. જોઈએ કે NEP 2020 ભારત પ્રવેશ લઈ ચૂક્યું છે. તેની વ્યૂહરચના આપણને ખબર છે કે 2016માં શરૂ થઈ અને એની મંજૂરી 29 જુલાઈ 2020માં મળી. અને ખાસ મિત્રો આ પ્રકારનો નિબંધ હોય તો તમને એમાં ડેટ છે, કોઈ સાલ આવે છે, એ જો એક્ઝેક્ટ યાદ હોય તો એને હાઇલાઇટ કરવાની ને કરવાની. કેમ કે એક આકર્ષક લાગશે અને જે પેપર ચેક કરે છે એને એવું લાગશે કે આને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ નિબંધ ખબર છે. એટલા માટે તો ખાસ યાદ રાખીશું મિત્રો. તો બીજો જે પેરેગ્રાફ છે એમાં આપણે NEP 2020 ની થોડી માહિતી આપી કે NEP 2020 આવું છે, અહીંથી શરૂઆત થઈ અને અહીંયા સુધી પૂરી થઈ છે. અને એનું ફૂલ ફોર્મ છે, બધાને ઘણા બધા મિત્રોને એવું હશે કે NEP 2020 એટલે શું, તો ન્યૂ એજ્યુકેશન પોલિસી. પરંતુ યાદ રાખીશું કે એનું પૂરું નામ શું છે, તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2000. આ ખાસ યાદ રાખીશું. અને આ વસ્તુ જે એનો દ્રષ્ટિકોણ છે એ ઘણી જગ્યાએ જોવા નથી મળતો, પરંતુ યાદ રાખીશું આપણે NEP 2020 ની જે બુક છે એમાં આપેલો છે કે એનો મુખ્ય દ્રષ્ટિકોણ કયો છે, તો એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા. કયો છે મિત્રો એનો દ્રષ્ટિકોણ, કે આખા ભારતમાં એક જ શિક્ષણ વ્યવસ્થા હોય એવો મિત્રો NEP 2020 નો દ્રષ્ટિકોણ છે. અને આ દ્રષ્ટિકોણથી શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન આવશે એવું આપણે કહેવા માંગીએ છીએ. તો આ ખાસ યાદ રાખીશું. સાથે સાથે એનો હેતુ શું છે, તો નઈ શિક્ષા નીતિ કરે સાકાર જ્ઞાન, યોગ્યતા અને રોજગાર. આ પણ યાદ રાખીશું ખાસ મિત્રો. હેતુ, દ્રષ્ટિકોણ, આ જે બાબતો છે એ ખાસ આપણે હાઇલાઇટ કરતું રહેવાનું છે કે જ્ઞાન, યોગ્યતા અને રોજગાર. અને આ મોસ્ટ IMP છે કે 5 પિલર્સ ઓફ NEP 2020, કે 5 પિલર્સ, 5 આધાર સ્તંભો કયા છે NEP 2020 ના, તો એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, એફોર્ડેબિલિટી અને એકાઉન્ટેબિલિટી. ખાસ યાદ રાખશું. એટલે કે બીજા પેરેગ્રાફમાં મિત્રો આપણે એક આકર્ષક દરેક વસ્તુ કે NEP 2020 શેના માટે રચવામાં આવી છે અને NEP 2020 થી શિક્ષણ ક્ષેત્રમાં કયું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે એની મિત્રો એક બેઝિક માહિતી આપણે બીજા પેરેગ્રાફમાં આપી દીધી છે. તો આવી રીતે મિત્રો આપણા નિબંધને જો આપણે આકર્ષક બનાવવો હશે તો આપણે આવી રીતે આ ફોર્મેટમાં જવું પડશે. આ ખાસ યાદ રાખીશું. એટલા જ માટે ખાસ કહું છું કે છેલ્લા અઠવાડિયામાં એટલા જ માટે તમે પ્રેક્ટિસ ઉપર ભાર આપજો ને આપજો. ફર્સ્ટ આપણો જે કોર્સ છે 149 વાળો જે રિવિઝન કોર્સ છે એમાં પહેલા 5 પેપર છે એ તો તમારે જાતે જ લખવાના છે. સાથે સાથે 6 થી લઈને 10 એટલે કે બીજા 5 પેપર છે એ તમને આપણી ટીમ દ્વારા સોલ્યુશન દ્વારા મળવાના છે. પરંતુ પહેલા 5 પેપર તમે જ્યારે લખશો ત્યારે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે અને બીજા 5 પેપર જ્યારે તમે વાંચશો એટલે કે તમને શિક્ષણ ક્ષેત્રનો નિબંધ હોય કે બહારનો નિબંધ હોય એનું પ્રસ્તાવના શું લખવી, એનું હાર્દ કેવી રીતે લખવું, વિષય પ્રવેશ કેવી રીતે કરવો, આ બધું જ ક્લિયર થઈ જશે. એટલે ખાસ કહું છું મિત્રો, કોર્સ સાથે ના જોડાયેલા હોય તો વાંધો નથી અને જોડાવા ના માંગતા હોય તો પણ વાંધો નથી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં માત્ર ને માત્ર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ, આ મંત્ર યાદ કરી લેજો. ખાસ કહું છું મિત્રો. આગળ વાત કરીએ તો હવે ત્રીજું જે છે, હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે શું કરી શકીશું, તો હવે વિષયને આપણે ફંફોડવો પડશે. એટલે કે વિષય વિશે મિત્રો આપણે માહિતી આપવી પડશે અને એક સચોટ માહિતી આપવી પડશે. તો આપણે જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 થી શિક્ષણ ક્ષેત્રમાં જે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે એની વાત ટૂંકમાં કરીએ તો, એટલે કે જે પરિવર્તનો આવવાના છે એની વાત આપણે મુદ્દાસર ટૂંકમાં કરીશું કે આવી રીતના પરિવર્તનો આવવા જઈ રહ્યા છે. એટલે કે શું, તો જુઓ, પ્રી સ્કૂલથી લઈને માધ્યમિક સુધી 100% GR સાથે શિક્ષણના સાર્વત્રિકરણનો લક્ષ્ય 2030 સુધીનો છે. આ યાદ રાખીશું કે ખાસ. એટલા જ માટે મિત્રો આ જે અલગ અલગ પોઈન્ટો છે આ દરેકે દરેક પોઈન્ટો આપણે યાદ રાખવા પડશે. કારણ કે જો આવો એકદમ સચોટ નિબંધ પૂછાશે તો આમાં આપણે ગપ્પુ મારી શકીશું નહીં. આ ખાસ યાદ રાખીશું. પછી મિત્રો જોઈએ આગળ તો NEP 2020 અંતર્ગત શાળા છોડનાર 2 કરોડ બાળકોને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવશે.
સાથે સાથે શિક્ષણની જે જૂની તરે હતી, જૂની તરે કઈ મિત્રો? તો 5+3+2 ને બદલીને કયું કરવામાં આવ્યું છે? 5+3+3+4 નું આયોજન કરી આના સ્ટેજ કયા આપ્યા છે? તો ફાઉન્ડેશન સ્ટેજ, પ્રિપેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ. આ ખાસ મિત્રો આ બધું આપણને યાદ હોવું જોઈએ, ખાસ યાદ રાખીશું. એના પછી મિત્રો તો પ્રારંભિક અભ્યાસ માતૃભાષામાં આ પણ હાઇલાઇટ કરવાનું મિત્રો, એટલે ખ્યાલ આવે કે હા આના થકી આપણા શિક્ષણમાં પરિવર્તન આવશે અને આવશે. આ ખાસ યાદ રાખીશું. પછી મિત્રો આગળ છે તો ધોરણ 6 થી રોજગારલક્ષી શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે. એટલે કે ધોરણ 6 થી જ આપણો જે રોજગારલક્ષી શિક્ષણો છે એ રોજગારલક્ષી શિક્ષણોની શરૂઆત ધોરણ 6 થી જ કરી દેવામાં આવી છે. સર્વાંગીણ પ્રગતિપત્રક દ્વારા સર્વગ્રાહીલક્ષી મૂલ્યાંકન, આવા અલગ અલગ ટોપિકો, આ જે બધા જ ટોપિકો છે આપણે NEP 2020 માંથી શિક્ષણ ક્ષેત્રે કેવું પરિવર્તન થઈ રહ્યું છે એના માટે આપણે અલગ કરી અને લીધેલા છે. બાકી NEP 2020 તો બહુ મોટો વિષય છે, પરંતુ આપણે તો શું જોઈએ છે કે NEP 2020 છે એ 21મી સદીમાં શિક્ષણ ક્ષેત્રે શું પરિવર્તન લાવવાનું છે, તો એના જ માટે આપણે આ જે મુદ્દા તૈયાર કરવામાં આવેલા છે એ બધા જ એના રિલેટેડ મુદ્દા. એટલે કે ખાસ યાદ રાખીશું કે ફર્સ્ટ પેરેગ્રાફ તો પ્રસ્તાવના, એને અનુબંધ આપણે કઈ રીતે જઈ શકીએ એના માટે છે. પછી મિત્રો એક સચોટ આકર્ષક આપણે શરૂઆત કરીશું કે NEP શું છે, એનો દ્રષ્ટિકોણ, એનો હેતુ, એના જે આધાર સ્તંભો છે એ સ્તંભ કયા, આ બધી જ શરૂઆત. અને પછી એનું મુખ્ય હાર્દ એટલે કે NEP 2020 થી કયા પરિવર્તનો આવવાના છે, કયા પરિવર્તનો આવ્યા છે, એ ખાસ મુદ્દા. આ PDF તમને મળી જશે ટેલિગ્રામ ચેનલમાં, એટલે તમે વાંચી લેજો અને ખાસ મિત્રો તમને ઉપયોગી થશે એટલા માટે. લાસ્ટમાં આમ શિક્ષણ ક્ષેત્રમાં એક અનોખું પરિવર્તન કરવા માટે બનાવવામાં આવેલી NEP 2020 એક શ્રેષ્ઠ પગલું સાબિત થઈ રહ્યું છે અને આખું ભારત તેને આવકારે છે. અને ખાસ નિબંધ તો મિત્રો 250 થી 300 શબ્દો. એટલે કે ખાસ કહું, એવરેજ અક્ષર નાના મોટા આવતા હોય તો યાદ રાખીશું મિત્રો 2.5 થી 3 પેજ, મેક્સિમમ 3 થી 3.5 પેજ, પરંતુ 5 પેજ સુધી પહોંચતા નહીં, બાકી માર્ક્સ નહીં મળે. આ પાક્કું છે. કેટલા? 2.5 થી 3 પેજ અથવા તો 3 થી 3.5 પેજ. આ તમારા અક્ષર ઉપર ડિપેન્ડ કરે છે. તો ખાસ મિત્રો આ વસ્તુ આપણે યાદ રાખીશું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ રીતે લખવું. કારણ કે પેજ ભરવાથી માર્ક્સ નહીં મળે એ તો પાક્કું જ છે. એટલે તમે શું લખો છો એના પર ડિપેન્ડ છે અને કેટલા શબ્દોમાં લખો છો એના પર ડિપેન્ડ છે. તો આવી રીતે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 1 લખી શકીએ છીએ. આગળ વાત કરીએ તો આગળ છે આપણો ક્વેશ્ચન નંબર 2 અને આ સંક્ષેપીકરણ છે મિત્રો. આપણને બધાને જ ખબર છે કે સંક્ષેપીકરણમાં શું કરવાનું હોય, તો 1/3 ભાગમાં સંક્ષેપ કરવાનું હોય. એટલે કે જે લીટી છે, આમ તો લીટીને તો ના જ લેવાય મિત્રો, ખાસ યાદ રાખીશું, લીટી ગણવાની નહીં. સંક્ષેપીકરણમાં શું હોય છે કે જે શબ્દો હોય છે એ શબ્દોના 1/3 ભાગ હોય છે. શું હોય છે મિત્રો? શબ્દોનો 1/3 ભાગ હોય છે. એટલે યાદ રાખીશું કે આપણને એવરેજ એવું લાગતું હોય કે 12 થી 15 લીટી છે અથવા તો 16-20 લીટી છે, તો મિત્રો આપણે માંડ 3-4 લીટી લખી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખીશું કે શબ્દોના 1/3 ભાગમાં આપણે સંક્ષેપ કરવાનો છે અને એ પણ વિષયના હાર્દ સાથે. તો અહીંયા જે સંક્ષેપીકરણ આપેલું છે, આપણા આધ્યાત્મિક જગતમાં જ્ઞાન અને જ્ઞાની શબ્દો ભરપૂર રહે છે. તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જ જશે. અને આ જે સંક્ષેપીકરણ છે એ મિત્રો સ્વામી સચ્ચિદાનંદ દ્વારા લખવામાં. તો ખાસ મિત્રો આનો જે જવાબ છે એમાં આપણે ટાઇટલ આપ્યું છે સાચું જ્ઞાન. શું આપ્યું છે? સાચું જ્ઞાન. અને આ જે જવાબ છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે જવાબમાં કઈ લીટી ક્યાંથી લીધેલી છે અને કયા શબ્દોને આપણે બાકાત કર્યા છે. ખાસ તો ઉદાહરણ. શું યાદ રાખવાનું? ઉદાહરણ હોય, કોઈ પ્રસંગ હોય, આ મિત્રો આપણે કેન્સલ કરીશું. શું કરીશું? કેન્સલ. એટલે કે જે પણ ફકરો છે એમાં કોઈ ઉદાહરણ આપ્યું હોય, કોઈ પ્રસંગ આપ્યો હોય, તો એ આપણે લેવાનું નહીં, એ કેન્સલ કરી દેવાનું. એટલે આપણો ઓટોમેટિક 1/3 ભાગમાં સંક્ષેપ થઈ જશે. અને બીજું કે કોઈ સમાનાર્થી શબ્દ છે, એક શબ્દ સમૂહ છે, તો મિત્રો એની જગ્યાએ આપણે સમાનાર્થી શબ્દ સમૂહ લખી શકીએ, જેથી કરીને આપણી જે લીટી છે એને યોગ્ય વળાંક પણ મળશે અને સાથે સાથે એક સારા એવા પથમાં પણ ચાલશે. એટલે ખાસ યાદ રાખીશું, સંક્ષેપીકરણમાં બધાને તકલીફ પડે છે, પરંતુ આપણે જે સંક્ષેપીકરણ આપેલા છે આપણા કોર્સમાં એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. બીજું છે મિત્રો ગાંધીજી દ્વારા અહિંસક સાધન એટલે સત્યાગ્રહ વિશે જે વાત કરવામાં આવેલ છે એના પર આપણે સંક્ષેપીકરણ આપ્યું છે અને ઘણા બધા મિત્રોએ સારું સંક્ષેપીકરણ લખી અને મોકલેલું છે.
એટલે કે ખાસ પ્રેક્ટિસ કરશો તો મિત્રો તમને કોન્ફિડન્સ આવતું જશે. તો આ ખાસ યાદ રાખીશું કે સંક્ષેપીકરણમાં કઈ રીતે લખવું, આ તમે વાંચી લેજો. ખાસ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એના પછી જે મિત્રો આપણો જે પત્ર લેખન છે એ મિત્રો કેટલા શબ્દોની મર્યાદામાં છે? 100 શબ્દોની મર્યાદામાં છે. હવે 100 શબ્દોમાં મિત્રો આપણે એડ્રેસ, વિષય અને આખું વિષયનો સાર આ બધું જ લખવાનું છે. અને ખાસ મિત્રો યાદ રાખજો કે પત્ર લેખન છે એ 1 અને 2 બંને પત્રો આપણે લખવાના છે. સેકન્ડરીમાં ઘણા બધા મિત્રોના મેસેજ આવે કે સર અમે ભૂલી ગયા હતા તો અમે એક પત્ર લખીને આવ્યા હતા. તો ભૂલ કરતા નહીં, બંને પત્રો લખવાના છે. માત્ર નિબંધ જ એક લખવાનો છે, બાકી બધું જ કમ્પલસરી 2 લખવાનું. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. તો અહીંયા મિત્રો આપણી હમણાં જ પ્રિન્સિપાલની ભરતીઓ થઈ દરેક સ્કૂલમાં HTAT આધારિત. તો એના પર એક આપણે પત્રલેખન બનાવ્યો છે કે એક શાળા સંચાલક તરીકે તમારી શાળામાં તમારા જ ગામના શિક્ષકની પ્રિન્સિપાલ તરીકે નિયુક્તિ થવા બદલ અભિનંદન પાઠવતો આપણે પત્ર લખવાનો છે. આ જે ફોર્મેટ છે આપણે સમજાઈ ચૂક્યા છીએ કે રાઈટ સાઈડ જે એડ્રેસ આવે છે એના પછી લેફ્ટ સાઈડ, અને આ જે છે શ્રીમાન અને સહર્ષ જણાવવાનું, એટલે કે આ જે ઉદ્બોધન છે એ કોને કયું ઉદ્બોધન આપવાનું એ બધું જ આપણે કોર્સમાં સમજાવી દીધું છે. અહીંયા જો તો શરૂઆત કરી કે અમને ગુજરાત સરકારના નિયુક્તિ પત્ર દ્વારા ખબર પડી કે એબી વિદ્યાલય ઢોલકપુરમાં પ્રિન્સિપાલ તરીકે આપની નિયુક્તિ કરવામાં આવી છે. એટલે કોઈ પણ પત્ર લખતા હોય તો એની શરૂઆત આપણે શું કરવાનું? તો જે પણ પત્ર આપણે લખીએ છીએ બીજાને, એ પત્ર લખવા પાછળનો આપણને ખબર ક્યાંથી પડી? તો શરૂઆત ત્યાંથી જ કરવાની કે મને અહીંથી ખબર પડી, વોટ્સઅપ દ્વારા, મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, જ્યાંથી પણ હોય ત્યાંથી આપણે લખી શકીએ છીએ. અને પછી મિત્રો આપણે એની શરૂઆત કરી શકીએ છીએ. એક સરસ મજાનું પત્ર તૈયાર કરવામાં આવેલો છે કે એક શાળા સંચાલક એના જ ગામનો એક શિક્ષક છે કે જેની પ્રિન્સિપાલ તરીકેની નિયુક્તિ એના જ ગામમાં થઈ છે. તો એક ખાસ એને અભિનંદન પાઠવતો આ પત્ર લખવામાં આવ્યો છે. ખાસ મિત્રો આ જે આદર્શો, નૈતિકતા, નિયમિતતા આ જે શબ્દો છે એને હાઇલાઇટ કરતા રહેવાની, એને એક સરસ પત્ર તૈયાર કરવાનો. તમે જ્યારે વાંચશો આ બધું ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પત્ર લખવો, પત્રમાં કઈ રીતે શું ઉમેરવું, અને આ બધું જ. એટલા જ માટે ખાસ તમે પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. લાસ્ટમાં તો બધાને જ ખબર છે. તો બીજો પત્ર છે મિત્રો, બીજા પત્રમાં શું કહેવામાં આવેલું છે? બીજો પત્ર છે તમારા નાના ભાઈને ભારતીય આર્મી સેનામાં ભરતી થવા બદલ આશીર્વાદ અને અભિનંદન પાઠવતો પત્ર લખો. બંને આશીર્વાદ પણ આપવાના છે અને અભિનંદન પણ પાઠવવાના છે. તો સેમ આ તો બધાને ફોર્મેટ ખબર જ છે, વાલાભાઈ પફબ. અને પછી આપણી જે મૌલિકતા છે, જરૂરી નથી કે આ બેઠું જ આપણે લખવું. આપણી મૌલિકતા આપણે કેવી રીતે લખી શકીએ છીએ? ખાસ બીજું યાદ રાખવાનું કે મૌલિકતા લખતી વખતે કેટલા શબ્દોની મર્યાદા યાદ રાખવાની? તો 100 શબ્દોની મર્યાદા યાદ. જ્યારે આ 100 શબ્દોની મર્યાદા વટાવી નહીં જઈએ અને આપણે એક સારું મૌલિકતાથી આપણે વર્ણવી શકીશું તો આપણને 100% 10 માર્ક્સ મળવાની સંભાવના છે. અને આ વસ્તુ ખાસ યાદ રાખી. ખાસ આવી રીતે આપણે પત્ર લેખન પણ લખી શકીએ છીએ. પત્ર લેખનમાં તો તમારી મૌલિકતા હોવી જોઈએ અને ફોર્મેટ ભૂલવાનું નહીં. ફરિયાદ પત્ર હોય, વિનંતી પત્ર હોય, દરેકનું ફોર્મેટ અલગ છે, એ બધું જ સમજાવ્યું છે. તો ફોર્મેટ પ્રમાણે જો લખશો તમે, શું મિત્રો? ફોર્મેટ પ્રમાણે લખશો અને તમારી મૌલિકતા થોડી સારી હશે તો મિત્રો તમને માર્ક્સ મળવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. એટલે ખાસ ફોર્મેટ ભૂલવાનું નહીં. અને ફોર્મેટ ક્યારે યાદ રહેશે? તો મેક્સિમમ તમે શું કર્યું હશે? લેખન કાર્ય કર્યું હશે, એટલે કે મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરી હશે ત્યારે તમને આ ફોર્મેટો યાદ હશે અને એમાં ભૂલ પડશે. કારણ કે પરીક્ષામાં તો સમય હશે જ નહીં વિચારવાનું. ખાસ મિત્રો સેકન્ડરીની પરીક્ષા જે પણ આપીને આવે છે બધા જ કહે છે કે સર ગુજરાતીમાં ટાઈમ ખૂટ્યો તો. કેમ? કારણ કે લખાણ છે, લખાણમાં મૌલિકતા લાવવા માટે થોડું વિચારવું પડશે. એટલા જ માટે જો ફોર્મેટ યાદ નહીં હોય, ફોર્મેટ વિચારવા બેસીશું તો આપણી જોડે ટાઈમ વધશે નહીં. ખાસ આપણે યાદ રાખીશું. એટલે ફોર્મેટ દરેક મિત્રોએ તૈયાર કરી અને જવાનું છે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ. હવે પ્રશ્ન નંબર 4 છે. આ પણ મિત્રો આપણો 20 ગુણનો પ્રશ્ન છે. અને આની મર્યાદા એટલે કે જે ચર્ચાપત્ર છે, શું છે મિત્રો? પ્રશ્ન નંબર 4 ચર્ચાપત્ર, અને આની મર્યાદા કેટલી છે? તો 150 શબ્દોની. કેટલી મર્યાદા છે? 150 શબ્દો. એટલે કે કોઈ બી ચર્ચાપત્ર હોય એને આપણે 150 શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકીએ એ આપણે નક્કી કરવાનું છે. અને ખાસ ચર્ચાપત્રમાં શું આઈએમપી છે? તો ચર્ચાપત્રમાં આઈએમપી છે એનું ફોર્મેટ. કારણ કે ફોર્મેટ સિવાય જો તમે ચર્ચાપત્ર લખશો
તો મિત્રો તમારો માર્ક્સ કટ થશે ને થશે. એટલે ફોર્મેટ તૈયાર કરશો અને પ્રેક્ટિસ કરશો. તો આપણું પહેલું જ ચર્ચાપત્ર છે જે હમણાં વર્તમાનમાં જે કરંટ એક અભિયાન છે. કયું? તો મેરી મિટ્ટી મેરા દેશ, એટલે કે મારી માટી મારો દેશ અભિયાન સમજાવતું ચર્ચાપત્ર આપણે વર્તમાન પત્રમાં લખવાનું છે. તો ખાસ યાદ રાખીશું મિત્રો. તો આપણને બધાને જ ખબર છે કે જે પણ વ્યક્તિ ચર્ચાપત્ર લખતો હોય એનું જે ડિટેલ્સ છે એ બધી રાઈટ સાઈડ આવશે કોર્નરમાં. કઈ સાઈડ આવશે? રાઈટ સાઈડ કોર્નરમાં આવશે. જ્યારે આપણે જે પણ તંત્રીને, જે પણ સમાચાર પત્રના તંત્રીને લખતા હોય તો એમની ડિટેલ લેફ્ટ સાઈડ નીચે કોર્નરમાં આવશે, આની નીચે. તો મિત્રો આની નીચે આવશે. આપણે ખાસ ધ્યાન રાખીએ. પછી મિત્રો વિષય આપણો જે હશે એ વિષય આપણે લખી દઈશું. માનનીય શ્રી સપ્રમ નમસ્કાર. આપણી સાથે જે કોર્સમાં જોડાયેલા છે એમને તો બધાને યાદ જ હશે, કારણ કે આખું ફોર્મેટ આપણે એમને તૈયાર કરાયેલું છે. તૈયાર કરેલ ચર્ચાપત્રને આપણા દૈનિક પ્રકાશમાં પ્રકાશિત કરવા વિનંતી. ઉપરોક્ત વિષયને અનુસંધાનમાં આભાર સર. લિખિતમાં આપનો વિશ્વાસ ઉભી. આટલે સુધી તો મિત્રો તૈયાર જ કરી લેવાનું, કારણ કે દરેકે દરેક ચર્ચાપત્રમાં ખાલી વિષય બદલાશે, બાકી આ બધું સેમ આવશે. એટલે આ તો તૈયાર કરીને જ જવાનું છે. કોઈ પણ મિત્રને એવું નહીં હોવું જોઈએ કે આ વસ્તુ આવડતી નથી. એટલે આ વસ્તુ તો તૈયાર કરીને જ જવાનું છે. પછી આપણે જે ચર્ચાપત્ર લખીએ છીએ કે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન, એના વિશે સમજાવતું, એટલે કે આ અભિયાન વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે કરંટમાં જેટલા પણ ટોપિક ચાલે છે, હમણાં મિત્રો G20 સમિટ પૂરી થઈ, તો આ G20 સમિટ વિશે આપણને ખબર હોવી જોઈએ. તો આવી રીતે જેટલા પણ ટોપિક કરંટમાં ચાલે છે એની આપણને થોડી માહિતી હોવી જોઈએ. કારણ કે જો અહીંયા આપણે લખ્યું છે કે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનું અભિયાન ચાલ્યું હતું, તો આપણને આ ખબર હોવી જોઈએ કે મેરી મિટ્ટી મેરા દેશ ક્યાં સુધી? તો 9 થી 15 ઓગસ્ટ સુધી. આમાં શું કરવામાં આવ્યું હતું? તો 7500 કળશ માટી એકત્રિત કરીને દેશની રાજધાની દિલ્હીમાં લાવવામાં આવી હતી અને કર્તવ્ય પથના કિનારે અમૃત વાટિકા નામનું એક ઉદ્યાન વિકસિત કરવામાં આવશે. આ બધી જ માહિતી આપણને હોવી જોઈએ. એટલા જ માટે કરંટના જે પ્રશ્નો છે, કરંટના જે અભિયાન છે એ પણ મિત્રો થોડા વાંચતા રહેજો, સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. અને એને કઈ રીતે વણવું એ આપણને ખબર હોવી જોઈએ. તો આવી રીતે મિત્રો આપણે ચર્ચાપત્ર પણ લખી શકીએ છીએ. એટલા જ માટે કહું છું કે જે કરંટના ટોપિક છે એ પણ તૈયાર કરજો, સાથે સાથે શિક્ષણના રિલેટેડ જેટલા પણ ટોપિક છે એ પણ બધા યાદ રાખજો. એના વિશે બેઝિક માહિતી તો તમને ખ્યાલ હોવી જ જોઈએ. કારણ કે હવે મેરી માટી મેરા દેશ અભિયાન વિશે બધાને જ ખબર હશે કે ગામડે ગામડે જઈને પેલા એક પ્રધાનમંત્રીના નામના જે આપણે તકતી મારી અને ઊભા કરવામાં આવે છે એટલું જ નથી, એના વિશે એનાથી તો ડબલ આ અભિયાનમાં છે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ છે આપણું વર્તમાન શિક્ષણ ઉપર અસર કોની? ગરીબીની કે બેરોજગારીની? તો એના વિશે આપણે ચર્ચા કરતું ચર્ચાપત્ર લખવાનું છે કે વર્તમાન શિક્ષણ ઉપર કોની અસર છે, ગરીબીની છે કે બેરોજગારીની? તો આ તો મિત્રો બધાને જ ખબર છે કે આ શું આવે. આ ફોર્મેટ તો બધાને યાદ જ છે. એટલે કે ફોર્મેટ તૈયાર કરવાનું છે. અને અહીંયા જુઓ મિત્રો કે સૌપ્રથમ તો આપણે ગરીબીની અને બેરોજગારીની વર્તમાન શિક્ષણમાં જે અત્યારે અસર થઈ રહી છે શિક્ષણ ઉપર, એમાં મિત્રો કયા કયા ફેક્ટર કામ કરે છે એ આપણે સૌપ્રથમ તો વર્ણવવાના છે. ગરીબી કામ કરે છે કે બેરોજગારી કામ કરે છે? તો અહીંયા મિત્રો આપણે જે ચર્ચાપત્ર લખ્યું છે એમાં કહ્યું છે કે ગરીબી તો મિત્રો કામ કરે જ છે, પરંતુ સાથે સાથે સૌથી વધારે જો કામ કરતું હોય ફેક્ટર, તો એ છે મિત્રો બેરોજગારીનું ફેક્ટર. શું છે મિત્રો? બેરોજગારીનું ફેક્ટર છે. એટલે લખ્યું ને, ગરીબી કરતા બેરોજગારી વર્તમાન સમય પર શિક્ષણના ક્ષેત્રમાં વધારે પડતી અસર કરે છે. કેમ? તો એના રિલેટેડ બધી જ માહિતી મિત્રો તમારે અહીંયા લખવાની છે કે કેમ અસર કરે છે ગરીબી. ગરીબી તો નો ડાઉટ અસર કરવાની જ છે શિક્ષણ ઉપર, પરંતુ બેરોજગારી કેમ અસર કરે છે, તો એના પરિણામો, એના કારણો, આ બધું જ જણાવવું પડશે. તો એના માટે મિત્રો તમે વિચારતા થવું પડશે, અને વિચારતા થવા માટે મિત્રો તમારે લખવું પડશે. કારણ કે વાંચીને તમને યાદ રહેશે એ તો ખોટી વસ્તુ છે. તમે જેટલું લખ્યું હશે એ મિત્રો પ્રેક્ટિસ તમારી પેપરમાં થશે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો. અને આ જે 5 નંબરનો ક્વેશ્ચન છે કે સૂચવ્યા મુજબ આન્સર લખો, આ મિત્રો રોકડિયા માર્ક્સ છે. એટલે કે આમાં તો મિત્રો તમારે વ્યાકરણ વિભાગ છે, અને આ વ્યાકરણ તમારે તૈયાર કરવાનું છે ને કરવાનું છે. અને અત્યાર સુધી બધાને તૈયાર થઈ જ ગયું છે. કેમ કે ટેટ 1, ટેટ 2, ટાટ, આ 3 પરીક્ષાઓમાં વ્યાકરણ તો કમ્પલસરી હતું. એટલે કે ઘણા બધા મિત્રોએ તૈયાર કરેલું જ હશે. એટલે આ તો છેલ્લે મિત્રો રિવિઝન કરવાનો જ ટોપિક છે. એટલે આમાં કંઈ ખાસ છે નહીં. એટલે યાદ રાખીશું. રૂઢિપ્રયોગ તો આંખ કરડવી તો ગુસ્સાથી આંખ લાલ થવી, હાથી ચાલવી તો હિંમત હોવી. પછી જે કહેવતનો અર્થ, અરધમાં રામ અને અરધમાં ગામ, એટલે કે અસમાન વહેંચણી. આડી રાત તેની શી વાત, એટલે કે વિલંબ યોગ્ય.
યાદ રાખીશું. પછી સમાસ છે મિત્રો, આનો વિગ્રહ પણ કરવાનો છે અને પ્રકાર પણ લખવાનો છે. એટલે કે સહાયક એટલે કે સહાય કરનાર. સહાય કરનાર તો કોણ છે? તો ઉપપદ સમાસ. એ જ દિન પ્રતિદિન સ પ્રતિ યથા યાદ રખાવ્યું હતું મેં. શું યાદ રખાવ્યું હતું? સ પ્રતિ અને યથા. જ્યારે શરૂઆતમાં 3 શબ્દો આવે ત્યારે સમજી લેવાનું કે મિત્રો કયો સમાસ લાગશે? અવ્યયી ભાવ. પ્રતિદિન એટલે કે દરરોજ અને અવ્યયી ભાવ યાદ રાખીશું મિત્રો. એ જ રીતે અહીંયા છંદ છે આપણા. છંદ મિત્રો ભુજંગી, હરિણી. આ ખાસ મિત્રો વ્યાકરણ વિભાગ તૈયાર કરી લેજો. દમયંતીનું મુખ ચંદ્ર છે, રૂપક અલંકાર. ને આ બુઢો વડ મિત્રો શું આવશે? વડ પણ નકારે જ માથું હલાવે છે, સજીવારોપણ અલંકાર. એવી જ રીતે આ દરેકે દરેક વ્યાકરણ વિભાગ શબ્દ સમૂહ હોય, જોડણી હોય, ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કઈ રીતે લખવું, આ બધી જ આપણને ખબર હોવી જોઈએ. આ ખાસ યાદ રાખીશું મિત્રો. સંધિ વિગ્રહ પણ યાદ રાખીશું. અને આ વાક્યના પ્રકારો કર્તરી, કર્મણી, ભાવે, સાદુ, સંકુલ, નિષેધ, વિધિ, આ બધા જ પ્રકારો આપણને ખાસ ખ્યાલ હોવા જોઈએ અને યાદ પણ આપણે રાખીશું મિત્રો ખાસ. તો આજનું પેપર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ખાસ મિત્રો તમે આ પેપર વાંચવું હોય તો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. પરંતુ બાકીના જે પેપર છે 10 પેપર એ જો તમારે જોઈતા હોય તો તમારે 149 રિવિઝન કોર્સમાં જોઈન થઈ જવું પડશે અને આજથી જ 6 દિવસ બાકી છે તો તમારે પ્રેક્ટિસ શરૂઆત કરી દેવી પડશે. થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.